સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના કોંટ ગામથી નજીક કૃષ્ણનગર રોડ પર ખેંગારિયાવાડી નજીક અકસ્માતની ઘટના સર્જાઈ। તો આ સાથે ધ્રાંગધ્રાના કેટરર્સનું કામ કરતા પરિવારની ઇકો કાર રાજસ્થાન પાર્સિંગવાળા ટ્રક સાથે અથડાતા કરુણ ઘટના બનવા પામી હતી। એક્સિડન્ટ એટલો ભયાનક હતો કે ઘટનામાં એક વ્યક્તિ ઘનશ્યામભાઈ હિંમતભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું, જ્યારે તેમની સાથે જ ઇકો કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા। અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા। આ અંતર્ગત સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્તોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।